अस्सलाम वालेकुम दोस्तों। आज हमारे सामने जनाब रमेश भाई बैठे हैं, आदोई से आए। आओ रमेश भाई से पूछते हैं इनको क्या तकलीफ थी। रमेश भाई केम छो? बस सुख शांति है सर। તમારી શું તકલીફ હતી? તકલીફ તો ગુડાની હતી બરાબર પણ એને 12 મહિના ઉપર 2 થી 3 વર્ષ થઈ ગયા હતા બરાબર પણ તમારી પાસે આવ્યા ત્યાંથી અમને રાહત સારામાં સારી મળી. કેટલા દિવસ આપણી દવા ખાધી? અઠવાડિયું ખાધી હતી. અઠવાડિયું ખાધી અને 3 વર્ષ જૂની તકલીફ હતી. 3 વર્ષ જૂની. બરાબર. તમારો ગુડો શું વરતો નતો? ના વરતો નતો. બરાબર. અરે પણ ઓછો કામ કરતો પણ હવે એકદમ કામ ઓછો કરતો હતો, હાલવા ચાલવામાં ઉઠવા બેઠવામાં તકલીફ થતી બરાબર, અને પીડા બહુ કરતો હતો. પછી દવા કેટલી ખાધી? અઠવાડિયું. અઠવાડિયામાં તમે રેડી થઈ ગયા. હવે દવા બંધ કર્યા ને કેટલો ટાઈમ થયો? કેટલા મહિના થયા? 12 મહિના થયા પણ હજી કોઈ પ્રોબ્લેમ. 12 મહિના પહેલા તમે 3 વર્ષ પહેલાની તમારી 3 વર્ષ સુધી ગુડાની તકલીફ હતી, વરતો ન હતો, હાલવા ચાલવામાં તકલીફ પડતી હતી, બીજે પણ ઘણી જગ્યા દવાઓ ખાધી અને આપણી દવા તમે કેટલી ખાધી? અઠવાડિયું આપણી દવા ખાધી. દવા બંધ કર્યા ને કેટલા? 12 મહિના થઈ ગયા. હજી સુધી કોઈ ટીકડી ગુડાની પીડાની ખાધી નથી, પાછી કોઈ તકલીફ થઈ નથી. જિલ્લાની આયુર્વેદિકમાં સિર્ફ અઠવાડિયું તમે દવા ખાધી ને 12 મહિના થઈ ગયા દવા બંધ કર્યા, આજ સુધી કોઈ જાતની તકલીફ નહીં. ગુડું રેડી ભરે છે बराबर। कया गामना छो? आदोई ना। रमेश भाई। दोस्तों ये है हमारे रमेश भाई, ये आदोई के रहने वाले हैं। इनको 3 साल से घुटने की तकलीफ थी, घुटना जो है मुड़ता नहीं था, दर्द बहुत होता था, आगे दवाइयाँ बहुत जगह पर खाई, फिर यहाँ पर आए और 8 दिन जिलानी आयुर्वेदिक में हमारी टैबलेट जो भी दवाई है देसी दवाई 8 दिन खाया। और ये रमेश भाई खुद बता रहे हैं 8 दिन दवाई चलाने के बाद में इनको 1 साल हो गई, आज तक कोई दर्द का गोली नहीं खाया, घुटना भी रेडी मुड़ रहा है और चलने फिरने में भी कोई प्रॉब्लम नहीं हो रहा, काम कर रहे हैं, चल रहे हैं, घूम रहे हैं। और आज ही आए थे मुलाकात करने के लिए। तो दोस्तों आज तक जिलानी आयुर्वेदिक एंड हिजामा कपिंग थेरापी सेंटर में हज़ारों लोग आए और हम बस इसी तरह कोशिश करते रहेंगे कि हमारे पास आने वाले को, हर बंदे को इसी तरह शिफा मिलती रहे। जिलानी आयुर्वेदिक एंड हिजामा कपिंग थेरापी सेंटर, भचाऊ, जिला कच्छ, भुज, गुजरात।